હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ચલો આગળ વધીએ હવે આપણે પ્રીવિયસ લેક્ચરનું. આઈ હોપ સો કે તમને બધાને સમજાઈ ગયું હશે. છોકરાઓ, આપણે લોકો વાત કરી રહ્યા હતા કુળની. આપણે કેની વાત કરી રહ્યા હતા? ફેમિલીની. એની અંદર પણ ખાસ તમારે યાદ રાખવાનું છે કે જે સૌથી ઇમ્પોર્ટન્ટ બની રહેશે તમારા માટે કયું હતું કે જેની અંદર સૌથી પહેલા મેં શીખવાડ્યું હતું રાય માટે. તો રાય માટે જો તમને આવડતું હશે તો તમને પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિ આરામથી આવડી જશે. જો તમને પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિ ક્યારે આવડી શકે? જો તમે રાયવાળું એક્ઝામ્પલ ચોક્કસપણે સરખી રીતના ભણ્યા હશો તો તમને ચોક્કસ અને ચોક્કસ આવડી જશે. સમજાઈ ગયું? તો છેલ્લે આપણે ફેબેસી કુળ કમ્પ્લીટ કર્યું હતું. ફેબેસી પછી આપણે સોલિનેસીને પણ શું કરી નાખ્યું હતું? કમ્પ્લીટ કરી નાખ્યું હતું. પણ આપણે સોલિનેસી જે કુળ હતું એનું પુષ્પસૂત્ર અને એની પુષ્પાકૃતિ બાકી છે. શું બાકી છે? એનું પુષ્પસૂત્ર અને એનું પુષ્પાકૃતિ આપણે બાકી છે. તો હવે મેં તમારા માટે ઓલરેડી પુષ્પસૂત્ર મૂક્યું છે. પુષ્પસૂત્ર ઓલરેડી મેં મૂકી દીધું છે. તમને યાદ રહેવું જોઈએ. આગળના જે કેરેક્ટરિસ્ટિક આપણે ભણ્યા હતા ત્યાં તમને લખ્યું જ છે કે K5 એનો મતલબ કે તમને એવું કહેશે કે વજ્રપત્ર 5 હતા એ પણ કેવા હતા? એકબીજા સાથે જોડાયેલા હતા. દ્વિલિંગી છે એટલે કેવું? નિયમિત પુષ્પ છે. એક તો કેવું પુષ્પ છે? નિયમિત, એટલે દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. પછી એક ઉપર ફોકસ કરીએ. બીજું હતું કે શું? કે જેની અંદર તમને કહે છે કે દ્વિલિંગી, બે લિંગ આવેલી છે, શ્રીકેસર ચક્ર અને પુકેસર ચક્ર. પછી તમને વાત કરે છે K5 એટલે શું? K5 એટલે શું થાય છોકરાઓ? કે એની અંદર પણ તમને સ્પેસિફાઈ કરે છે કે તમારી પાસે 5 વજ્રપત્ર છે, એ પણ કેવા છે? એકબીજા સાથે જોડાયેલા. પછી તમને વાત કરે છે C5, એ પણ એકબીજા સાથે જોડાયેલા છે. પરંતુ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધેટ A5, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે A5 એટલે કે પુકેસર પણ 5 છે. પરંતુ આ બંને એટલે કે પુકેસર છે 5 પણ એ કેવી છે? એકબીજા સાથેની દલ લગ્ન એટલે મેં શું શીખવાડ્યું છે કે જ્યારે પુકેસર છે એ દલપત્ર સાથે જોડાયેલી હોય તો એને આપણે શું કીધું હતું? દલ લગ્ન. શું કીધું હતું આપણે ત્યારે? એને દલ લગ્ન. તો આ એકબીજા સાથે દલ લગ્ન છે. G2 એટલે કે ઉચ્ચસ્થ પ્રકારનું હશે તો G ના નીચે લીટો આવશે અને 2 આવશે. શું આવશે? 2. અહીંયા સુધી ક્લિયર છોકરાઓ કે આની અંદર કોઈને કઈ વાંધો છે? તમે આના ઉપરથી આપણે શું બનાવવાનું છે? એની પુષ્પાકૃતિ. શું બનાવવાની છે આપણે? એની પુષ્પાકૃતિ. તો બટ ઓબ્વિયસલી આ બંનેને તો આપણે કઈ મૂકવાના નથી. તો હવે આનાથી શરૂઆત કરીએ K5 થી. તો ચલો 1 2 આ 3 4 then last one 5th. I mean ખબર નહીં, મને એવું લાગે છે થોડુંક નાનું છે. થોડુંક વ્યવસ્થિત કરીએ આપણે. ફાર બેટર. ચલો તમને શીખવાડ્યું છે કે આને તમારે આમ એરોઝ નીકળતો હોય એ ટાઈપનું થોડુંક શેપ બતાવવાનો છે. તો આ એક થઈ ગયું, સેકન્ડ વન, થર્ડ વન અને આ થઈ ગયું ફોર્થ વન અને આ લાસ્ટ વન. એટલો તો ખ્યાલ તમને આવી જ ગયો કે અહીંયા K5 એટલે K5 તમે આપી દીધા. હવે તમારે શું કરવાનું છે સ્ટુડન્ટ્સ? કે આ જે K5 છે ને છોકરાઓ, એને બાઇન્ડ કરો ઇન ધીસ સાઇડ. યુ હેવ ટુ બાઇન્ડ ઇટ બીકોઝ એ બધા કેવા છે? એકબીજા સાથે જોડાયેલા છે. એકબીજા સાથે કેવા છે? એ જોડાયેલા છે. ધેટ્સ વાય હું અહીંયાથી એને બાઇન્ડિંગ બતાવું છું. નાઉ ક્લિયર એવરીવન? બિલકુલ ગોખતા નહીં. તમને ગમે ત્યારે કોઈ પણ પ્રકારનો ડાઉટ થાય તમે મારો કોન્ટેક્ટ કરજો. હું તમને રાતે આન્સર આપી દઈશ. ખોટી વસ્તુ માઇન્ડમાં રાખવાની જરૂર નથી. ખબર નહીં પણ મને બી ઓનેસ્ટલી એવું લાગે કે તમે લોકો હું બહુ સારું ભણાવું છું, તમને કંઈ ડાઉટ જ નથી રહેતો અને તમે થોડુંક હજી લિબરલી લ્યો છો. બરાબર? જો નાની 2-3 વાતો છે કે જેને કોઈને નીટમાં માર્ક આવ્યા હોય, તમે જો રિયલી એક વસ્તુ તો બાકી છે કે તમે લોકો થોડાક એવા છો કે ના કંઈક કરવું છે તો જ તમે સાયન્સ રાખ્યું હોય. બરાબર? કેમ કે સાયન્સ રાખવાવાળા છોકરા આવી કન્ડિશનમાં પરાણે તો કોઈ રાખે જ નહીં. એનો મતલબ કે તમે લોકો થોડાક અવેર છો તમારા ફ્યુચર પ્રત્યે. તો ફ્યુચર પ્રત્યે અવેર હોય તો અત્યારથી જ બેસ્ટ આપવાનો પ્રયત્ન કરો. મેક્સિમમ MCQ સોલ્વ કરવાની ટ્રાય કરો. જ્યાં અટકાવને હું છું, સાથે મળીને આપણે મેક્સિમમ સોલ્યુશન કરશું. બરાબર છે? બટ મને ખબર નહીં, એવું લાગે કે તમે એટલું બધું આઉટપુટ નથી આપતા. બરાબર? સિંગલ સ્ટુડન્ટ્સે મને કોઈ દિવસ એવો મેસેજ નથી ડ્રોપ કર્યો કે મેડમ મને આ MCQમાં ડાઉટ છે, આ નથી સમજાતું, આવું કેમ આવ્યું.
કેમ કે એટલું બધું તો ન જ ઓલું હોય કે તમને બધું ક્લિક થઈ જ જાય એક વખતમાં, અને કા પછી તમે ખાલી ટોપિક જ સમજો છો, એના અલોંગ કોઈ એમસીક્યુ સોલ્વ કરતા નથી. આ તો તમે સામે નથી, આપણે સાથે હોત તો તમે લોકો તમારા સિનિયર્સને પૂછજો. હું આવીને મારું બોર્ડ વર્ક કરતો તો હું એ લોકોને હંમેશાથી લખવા આપી દઉં, કાલે જે આપ્યું છે તમે તમારું રિટર્ન વર્ક કરી નાખો, કાંઈમાંથી 5 એમસીક્યુ કાઢવાના આપી દો, અને કમ્પલસરી હોય એ બધી વસ્તુ. તમે એવું તમારા માઇન્ડની અંદર રાખતા હોય કે ચલો કોઈ ટીચર આવીને ભણાવીને જતા રહેશે, તો એવું બિલકુલ તમારે મારી સાથે નહીં થાય. બરાબર? આઈ વોન્ટ ધીસ આઉટપુટ બાય એની હાઉ. તો થોડીક મહેનત વધારો, ટાઈમ ટેબલ પ્રમાણે મહેનત કરો. જેટલા ચેપ્ટર્સ કમ્પ્લીટ થઈ ગયા છે એના લગતા બને ને તો એક એક ચેપ્ટરના 1000 એમસીક્યુ સોલ્વ કરો. ક્લિયર થાય છે શું કહેવા માંગુ છું? એક એક લીટી ઉપર ફોકસ કરો. ઇફ યુ ડોન્ટ હેવ એની રેફરન્સ બુક, that your NCERT is one of the best reference book, and then you have to find it some MCQs from this NCERT. You have to make it yourself. તમે તમારી રીતે એને MCQ ને બનાવો અને પછી એનું સોલ્યુશન કરો. આનાથી બેસ્ટ કાંઈ હોય જ ન શકે. NCERT સિવાય તમારે અત્યારે કે ફોકસ જ નથી કરવાનું. બરાબર? એટલે થોડુંક વધારે આઉટપુટ આપો તો જ મેળ પડશે, નહીંતર ભેગું થશે નહીં. આ ગોખવાનું નથી તમારે. K5 થઈ ગયું. ચલો સેકન્ડરી પોઈન્ટ ઉપર ડિફાઇન કરીએ આપણે છોકરાઓ. તો બીજું કયું છે? C5. બટ ઓબ્વિયસલી મેં તમને C5 પણ કેવી રીતના શીખડાવ્યું છે, જસ્ટ લાઈક ધેટ વે. 1 2 3 4 અને 5th વન. થોડુંક અજીબ શું થયું નહીં? ચલો ચલો હવે તમારે આને, બટ ઓબ્વિયસલી તમને તમારા મેડમે શીખડાવ્યું છે રાઉન્ડમાં પુટ કરવાનું છે. ચલો નાઉ યોર 5 દલપત્ર પણ શું છે અહીંયા રેડી છે. આ થોડુંક હુષ્ટપૃષ્ટ થયું, એને થોડુંક આપણે બીજાની જેમ પતલું કરી દઈએ. ચલો નાઉ રેડી. પણ અહીંયા પણ તમારે 5 સાથે બતાવવાના છે, તો શું છે? કમ્બાઈન ધેમ. ચલો નાઉ રેડી સ્ટુડન્ટ્સ. હવે વાત કરવાની છે A5 ની. હવે આપણે શેની વાત કરી રહ્યા છીએ? A5 ની. તો 1 2 3 4 અને 5. રેડી સ્ટુડન્ટ્સ? 5. બટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ધેટ કે અહીંયા તમારા જે 5 છે ને એ કમ્બાઈન છે. કોની સાથે? દલપત્ર સાથે. તો મેં શું કામ અહીંયા જ એક્ઝેક્ટલી વચ્ચે મૂક્યા છે કે તમે એને કમ્બાઈન કરી શકો પ્રોપરલી. દેખાય છે? તો આવી ફિગર તમે જ્યારે જોશો ને તો તમને આપોઆપ ખબર પડી જવી જોઈએ કે શું છે? દલપત્ર. શું છે? ઈ દલપત્ર. ક્લિયર? ફિગર સમજાય છે? આમાં બિલકુલ કાંઈ જ નથી, ડાઉટ થાય એવું પણ નથી. પછી વાત કરવાની છે તમારે દ્વિકોટરીય. બરાબર? એટલે કે હવે આપણે વાત કરશું આપણા ઉચ્ચસ્થ બીજાશયની. કોની વાત કરવાના છીએ? ઉચ્ચસ્થ બીજાશયની, જેની અંદર કોટર પાડી દો તમે. શું થઈ ગયું? આ કોટર. ક્લિયર? અને એના ઉપરથી તમે શું આપો છો? એના બીજાશય. શું આપો છો? સોરી, આ બીજાશય છે, એના ઉપરથી તમે આપો છો એના બીજાંડ. તો અહીંયા હું ગોઠવાશે બીજાંડ. તમને પહેલા પણ મેં કીધું હતું, અહીંયા બીજાંડની સંખ્યા વધારે હશે. બીજાંડની સંખ્યા શું હશે? વધારે હશે. એવું ન કહી શકીએ કે આટલા જ બીજાંડ હશે. ક્લિયર? તો અહીંયા તમારી કઈ ફિગર રેડી છે? પુષ્પસૂત્રની.
એટલે પુષ્પસૂત્રની ફિગર રેડી છે, એટલે કે આ પુષ્પસૂત્ર જે તમને આપ્યું છે એની ફિગર તમારી અહીંયા રેડી છે. હું તમને એક કામ કરું, ચલો એકાદું આવું કંઈક આપું તમને હું હોમવર્કમાં, રાઈટ ને? પુષ્પસૂત્ર આપી દઉં, યુ હેવ ટુ ડ્રો ધ પુષ્પાકૃતિ. તો ફર્સ્ટ હોમવર્કમાં એવું કંઈક આપીએ. ચલો આ એક તમારા માટે હોમવર્કમાં છે. આની તમારે મને પુષ્પાકૃતિ પર્સનલી સેન્ડ કરજો, બરાબર? હા, કંઈ ન સમજાય તો કહેજો કે મેડમ આ કેમ ડ્રો કરવું, આ સમજાવવાનું નહીં. સમજાઈ ગયું? બટ તમને ઇઝીલી આ પુષ્પસૂત્ર પણ આવડી જશે. પુષ્પસૂત્ર તો જો કે મેં આપ્યું છે, પણ એના અકોર્ડિંગલી તમને પુષ્પાકૃતિ આવડી જશે. સેકન્ડરી પોઈન્ટ ઉપર પણ આપણે જઈ શકીએ. સેકન્ડરી સેમ આવું છે, જેમ કે હું તમને કહી શકું, ચલો ચલો નાવ દેન આફ્ટર શું કરશો આની અંદર? તો તમારે લોકોને આનું પણ કંઈક અલગ જ છે, પણ અહીંયા તમારે ફોકસ કરવાનું છે. અહીંયા મેં ગુચ્છ આપી દીધા છે. અહીંયા મેં તમને શું આપ્યા છે? 2 ના ડિવિઝન આપ્યા છે. અહીંયા આપણે શું આપ્યું છે? 2 ના ડિવિઝન આપ્યા છે. તો થોડુંક ફોકસ કરજો, ઈઝી છે, કોઈ પ્રકારનો બહુ મોટો પ્રોબ્લેમ નહીં થાય. બટ તમને જો આગળ ના આવડતા હશે ને પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિ, તો જ તમને આ બંને આવડશે. તમે અત્યારે એક કામ કરો, ખાલી આ બેની પ્રેક્ટિસ કરો, બરાબર? બાકી તમને આના અકોર્ડિંગલી તો આ સમજાવી દીધું. હજી એક વખત કહી દઉં, અહીંયા વાત કરી હતી કે 5 1 2 3 4 5 કાઉન્સમાં છે, એનો મતલબ કે જોડાયેલા છે, તો બધા કમ્બાઈન મૂકીએ. C5 1 2 1 2 3 4 and 5 કમ્બાઈન છે એટલે મેં જોઈન્ટ કર્યા. A5 1 2 3 4 5 ઓકે. બટ અહીંયા તમારે દળ લગ્ન બતાવવાના છે. તમને યાદ છે ને નિશાની ઉપરની નિશાની શું સૂચન કરે છે? દળ લગ્ન. એટલે નો દળ લગ્ન બટ જોડાણ. શું સૂચન કરે છે? જોડાણ. પછી એટલે તમે આને આની સાથે જોડી દીધા અને G2 1 અને 2 G2 આવે છે ને? હા, તો બસ 1 અને 2 અને આ તમારા થઈ ગયા ઘણા બધા શું હશે? અંડકો. અંડકોની સંખ્યા ઘણી બધી હશે ને, એટલા માટે. ચલો રેડી? બાકી તમને એના આર્થિક ઉપયોગો, એના વનસ્પતિ કેવી છે, બરાબર, એના પુષ્પીય લક્ષણો કેવા છે, એનું પુષ્પ વિન્યાસ કેવું છે, એ બધી ચર્ચા આપણે ક્યારે કરી ગયા? પ્રીવિયસ લેક્ચરની અંદર. તો હવે પછીનું જે આપણું છેલ્લું કુળ છે, જે હવે આપણું કયું કુળ છે? છેલ્લું કુળ છે. એ કયું છે? લિલિએસી. આઈ મીન આપણા ચેપ્ટરનો સૌથી લાસ્ટ ટોપિક અને લાસ્ટ કુળ કયું છે? લિલિએસી. સ્ટુડન્ટ્સ ક્લિયર? તો લિલિએસી તરફ આગળ વધીએ હવે આપણે. ચલો જો હવે શું થાય છે કે હવે આપણે લિલિએસી કુળ જે આપણું લાસ્ટ છે, બરાબર, એની તરફ આપણે આગળ વધીએ. તો લિલિએસી છે એ સૌથી પહેલા તો વાત કરીએ શરૂઆતથી કરે. ચલો લીલીનું કુળ પણ કહેવામાં આવે. તમે લોકો જ્યારે આગળ ભણશો ત્યારે તમારે આગળ પણ મેં તમને સમજાવ્યું છે. દળ લગ્નમાં એની અંદર એક્ઝામ્પલ આપ્યું હતું ક્યુ? લીલી. તો તમે લિલિએસીને લીલીનું કુળ, તમને કોઈ ટાઇટલ ટ્રેકની અંદર લિલિએસી ન પૂછે ને એની બદલે તમને લીલીનું કુળ સમજાવો, બરાબર, તો આવું પણ કંઈક ક્વેશ્ચન ફેરવીને પૂછી શકે. તો પહેલા જ સેન્ટેન્સ ઉપર ફોકસ કરજો કે તેને લીલીનું કુળ પણ શું થાય છે? કહેવામાં આવે છે. ક્લિયર? સેકન્ડ તરફ આગળ વધી. એકદળી વનસ્પતિની લાક્ષણિકતાનું પ્રતિનિધિત્વ કરે છે. સ્ટુડન્ટ્સ તમે લોકો જો આગળના બંને કુળને વ્યવસ્થિત રીતે જોયા હોય તો તમને ખ્યાલ આવશે કે જેની અંદર મેં તમારી સાથે વાત કરી હતી કે એ કેવા છે બધા? એ બધા કેવા છે? એકદળી હતા નહીં. એ બધા કેવા હતા? દ્વિદળી હતા. એ બધા કેવા હતા? દ્વિદળી. તો દ્વિદળી હોય એ કેવા હોય? અભ્રૂણપોષી. દ્વિદળી હોય એ બધા કેવા હોય? અભ્રૂણપોષી. એટલે કે એમાં ભ્રૂણપોષ જોવા મળતું હશે નહીં. બટ અહીંયા એકદળી છે. અહીંયા કેવા છે? એકદળી છે. એટલે તમને કહેશે, એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે જે કુળ
એકદળી વનસ્પતિનું પ્રતિનિધિત્વ કરતું હોય એવા કુળનું વર્ણન કરો તો હંમેશા કોણ આવશે? લિલિએસી કુળ એટલે કે લીલીનું કુળ. બંને સેન્ટેન્સ ક્લિયર? આ તો તમારે વારંવાર આવ્યું હતું, બધા માટે લાગુ પડતું હતું, કેમ કે એના એક્ઝામ્પલ જ એટલા બધા વધારે છે તો તમને બધા કુળની વાત જ કરી દે છે અહીંયા કે આ કુળ છે એ પણ શું છે? બધી જ જગ્યાએ વિશ્રામ પામેલું છે, વિતરિત થયેલું હોય છે. એમાં કાંઈ એવું અઘરું આવ્યું નથી કે જે તમને સમજાય નહીં. ક્લિયર? તમને મેં શીખવાડ્યું છે કે જ્યારે એની આગળનો થોડુંક ઇન્ટ્રોડક્શન પૂરું થાય એટલે તરત જ તમારે શેમાં વહી જવાનું છે? એના વાનસ્પતિક લક્ષણોમાં. આપણે શેની અંદર હવે આગળ વધી રહ્યા છીએ? એના વાનસ્પતિક લક્ષણોની અંદર. તો તમને કે છે અહીંયા છોકરાઓ કે ઈ કેવા છે? તો કે ભૂગર્ભીય કંદ, જેને તમે વજ્રકંદ કહી શકો છો. ભૂગર્ભીય કંદ એટલે કેવું? કે જેનું પ્રકાંડ છે ને છોકરાઓ ઈ ક્યાં છે? જમીનની અંદર. એનું જે પ્રકાંડ હશે એ ક્યાં હશે? જમીનની અંદર. મેં તમને આની વાત પહેલા પણ કરી હતી, એટલે એનો કંદ કહી દેવાનું, વજ્રકંદ. જેમ કે તમને કહું ને સુરણ, તમે લોકો નામ સાંભળ્યું હશે સુરણનું, બરાબર? તો એ કોનું એક્ઝામ્પલ છે? તો કે વજ્રકંદનું. કોનું એક્ઝામ્પલ છે? વજ્રકંદનું. ક્લિયર? ચલો, એમાં ગાંઠામૂળી જોવા મળે. બટાટાની વાત હોય ત્યારે ગાંઠામૂળીની રાઇઝોમ કહેવાય એને એકચ્યુઅલી, બરાબર? તો ગાંઠામૂળી કહેવાય એને એકચ્યુઅલી. એની ઉપર થોડીક કલિકા જેવી રચનાઓ ઉત્પન્ન થાય. તમે આપણે સાવ ગુજરાતી ભાષામાં એને આંખ પણ કહેતા હોય. સાથેનો બહુવર્ષાયુ છોડ એટલે કે એનું જીવન ચક્ર પૂર્ણ કરવા માટે કોઈ એક વર્ષમાં શક્ય નથી. બટ આ એક થોડુંક ઓલું છે કે જરૂરી નથી કે બધી જ વનસ્પતિ બધી કે એની અંદર ઇન્ક્લુડ થતી બધી બહુવર્ષાયુ જ હોય. ક્યાંક અપવાદ હશે એટલું યાદ રાખજો. બાકી તમને કહે છે ગાંઠામૂળી જોવા મળે, ભૂગર્ભીય કંદ આવેલા હોય જેને તમે વજ્રકંદ કહી શકો છો. બહુવર્ષાયુ વનસ્પતિ છે એટલા માટે એવું કહે છે કે પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરવા માટે તેને શું લાગે છે? સમય લાગે છે. એટલે કે એક જ વર્ષને એ ઉત્પન્ન થશે, પછી એની બાલ્યાવસ્થામાંથી પસાર થશે, પછી એની પ્રજનન ઋતુ આવશે, પછી એમાં ફળ આવશે. તો જે બધી અવસ્થાઓ છે એ એક જ વર્ષની અંદર કમ્પ્લીટ થતી નથી. સો એ પ્રકારની વાત અને એકચ્યુઅલી એના છોડની વાત ક્લિયર થઈ ગઈ. પછી આપણે વાત કરીએ એના પર્ણની. પછી આપણે શેની વાત કરીએ? એના પર્ણની. તો કેવા છે એના પર્ણ? મુખ્યત્વે તલસ્થ પ્રકારના હોય. તલસ્થ પ્રકારના એટલે કેવા પર્ણ? કે માનો કે સીધા, મીન્સ કે આવી રીતના તલસ્થ આ પ્રકાંડ હશે તો સીધા ઉત્પન્ન થઈ જતા હશે આમ. તો મોટા ભાગના એના પર્ણ કેવા હશે? તલસ્થ પ્રકારના હશે. એકાંતરિત છે એટલે આ વર્ડ તો મેં તમને પહેલા પણ શીખવાડ્યો છે. એકાંતરિત એટલે શું થાય? 1 by 1 આવશે. એક આવ્યું એક બાજુ, ખબર નહીં તમે લોકો પહેલાનું કઈ યાદ રાખતા હશો કે નહીં? આ એક ગાંઠ છે એના ઉપરથી આ એક પર્ણ, પછી એ બીજી ગાંઠ છે તો બીજી બાજુ એક પર્ણ. આમ એક ગાંઠ ઉપરથી માત્ર એક જ પર્ણ ઉત્પન્ન થાય. રિપીટ કરી દઉં છું, એક ગાંઠ ઉપરથી માત્ર એક જ પર્ણ ઉત્પન્ન થાય તો આવા પર્ણને શું કહેવામાં આવે છે? એકાંતરિત. રેખીય અને અનુપપર્ણીય છે. મેં તમને એવું પણ કીધું હતું, અનુપપર્ણીય એટલે કે કદાચ એના છેદનમાં પણ તમને મીન્સ કે એના પાર્શ્વીય બાજુ પણ તમને જોવા મળે. અને આ તો તમને ઓલરેડી ખબર હોવી જોઈએ, સમાંતર શિરા વિન્યાસ. તમે લોકો આનું મેં ભણાવ્યું હતું ત્યારે તમને એક્ઝામ્પલ આપ્યું હતું મેં મકાઈનું. તો કે મકાઈના તમે પર્ણો જોશો ને તો આમ લાંબા લાંબા હશે, આવી રીતના મેં જઈ આપ્યા એવા. સિમ્પલ બીજાના પર્ણો હોય એવા પર્ણો હોય નહીં. મકાઈના પર્ણો આપણને એનો જો લુક કેવો લાગે આમ થોડોક સ્ટ્રેટ લાંબા હોય ને એવા, બરાબર? અને એની અંદર આવી રીતના શિરા વિન્યાસ હશે, શિરાઓ આવી રીતના સીધી. એમાં કોઈ ઝાલાઓ એટલે કે એમાં કોઈ જાળીઓ પડતી નથી. સમજાય છે? એમાં કોઈ જાળી જેવી રચના પડતી નથી, ઝાલાકાર રચના જોવા મળતી નથી. એકચ્યુઅલી જો તમે થોડી ઘણી લોજિક વાપરશો ને છોકરો તો તમને તરત ખ્યાલ આવી જશે કે એક દડી હોય ને તો એ બહુવર્ષાયુ હશે, એકાંતરિત હશે, સમાંતર શિરા વિન્યાસ હશે અને ભ્રૂણપોષ હાજર હશે. આ કોમન કેરેક્ટરિસ્ટિક થઈ ગઈ. આ કેવી કેરેક્ટરિસ્ટિક કહેવાય ને? કોમન કેરેક્ટરિસ્ટિક. સો અહીંયા સુધીનું ક્લિયર છોકરાઓ? આમાં કોઈ પ્રકારનું કાંઈ નવું આવ્યું નથી. તેને લીલીનું કુળ કહેવાય. પછી તેને એક દળીનું પ્રતિનિધિત્વ કરે છે, બધી જગ્યાએ વિતરણ પામેલી હોય, વજ્રકંદ હોય, ગાંઠામૂળી હોય, બહુવર્ષાયુ હોય, અનુપપર્ણીય હોય, એકાંતરિત હોય, રેખીય હોય, તલસ્થ હોય. દેટ્સ ઓલ. ક્લિયર ને? ચલો હવે થોડાક અહીંયા સુધી આપણે એના જે લક્ષણો જોયા હતા એ લક્ષણો ક્યાં હતા? એના વાનસ્પતિક લક્ષણો હતા.
એના કયા લક્ષણો હતા? વાનસ્પતિક લક્ષણો. હવે જે આપણે જોવાના છે એના કયા લક્ષણો છે? પુષ્પીય લક્ષણો. તમને મેં પહેલા જ શીખડાવ્યું છે કે હંમેશા પહેલા એના વાનસ્પતિક લક્ષણો આપો. વાનસ્પતિક લક્ષણની અંદર મૂળ, પ્રકાંડ અને પર્ણની વાત કરવાની. પુષ્પીય લક્ષણની અંદર તમારે વાત કરવાની છે એના પુષ્પનો અન્ય બધા ભાગો છે એની. તો પુષ્પીય લક્ષણની અંદર તમને ડાયરેક્ટ અહીંયા કીધું છે, પણ એકચ્યુઅલી તમારે ટાઇટલ ટ્રેક આપવું હોય તો આપી દેજો. પુષ્પ વિન્યાસ. શું મૂકવાનું છે અહીંયા આપણે? એનો પુષ્પ વિન્યાસ. તો ભાઈ પુષ્પ વિન્યાસ કેવો છે? તો કે એકાકી પરિમિત. કદાચ તમને મેં આની સાથે પરિચિત કરાવ્યા હતા આગળના કુળ સોલિનેસીની અંદર. એકાકી પરિમિત. પરિમિત એટલે શું શીખડાવ્યું હતું મેં? કે એના મુખ્ય ભાગ ઉપર, મુખ્ય ધરી ઉપર પુષ્પ આવી જાય, પછી એની પાર્શ્વ બાજુ ઉપર પાછું તો આ એની મુખ્ય ધરી, આ એની મુખ્ય ધરી, આમ સાઈડમાં જોજો. આ બધામાં તમે એક વસ્તુ ધ્યાન રાખજો, આ ખોટી ફિગર થઈ જશે નહીં. એક જ મિનિટ. આનામાંથી ઉત્પન્ન થાય, આનામાંથી ઉત્પન્ન થાય. આવું બે બાજુ થઈ શકે, એક જમણી એક ડાબી, એક જમણી. જો આવું થાય, કદાચ તમને કન્ફ્યુઝન ન રહે એટલા માટે આપું છું. તો તમે એક આ બાજુ આપ્યું તો બીજું આ બાજુ આપો, ત્રીજું આ બાજુ આપો, આનું ચોથું આ બાજુ. એટલે પણ મીન્સ કે તમને ખ્યાલ આવશે કે એક જ તરફ થતું હોય તો એને શું કહેવાય? એકાંતરિત પુષ્પ વિન્યાસ. એક જ તરફ થતું હશે તો એનો શું કહેવાય? એકાંતરિત. સોરી, મીન્સ કે એકાકી, નોટ એકાંતરિત, સોરી, એકાકી. શું કહેવામાં આવે છે ને? એકાંતરિત તો હોય, એકચ્યુઅલી થાય છે એવી જ પ્રોસેસ, પણ એ પર્ણ માટે છે. પુષ્પ માટે તમારે કયો વર્ડ વાપરવાનો છે? એકાકી. ઘણીવાર છત્રક જેવા ગુચ્છમાં હોય. આ તમને ફિગર આપું, છત્રક જેવા ગુચ્છમાં કેવું દેખાય? એકચ્યુઅલી છે ને છત્રક જેવા ગુચ્છની અંદર પણ ઉદાહરણ છે ને કોના મૂકવાના? છત્રકના ઉદાહરણ આપું છું, કુળના નથી આપતી હું તમને. ડુંગળીની બધા જો આવી રીતના છત્રક હોય એમાં. આ ટાઈપનું. તો તમને આ ટાઈપનું જે દેખાય ને છત્રક, એકચ્યુઅલી જો વરિયાળી હોય ને તેમાં વરિયાળીમાં કંઈક આવું હોય. આ ટાઈપનું ગુચ્છ. આ જે રફ ફિગર છે તમને ખ્યાલ આવે એના માટે. તો છત્રક પ્રકારનું હોય તો સાદું છત્રક આને કહેવાય, અને આવું છત્રક હોય તો સંયુક્ત છત્રક કહેવાય. એવા છત્રકને શું કહેવાય? સંયુક્ત છત્રક. ક્લિયર છોકરાઓ? તો ઘણી વખત એવું થશે કે એમાં તમને શું જોવા મળે? છત્રક જોવા મળે, અને છત્રક કેમાં હશે? ગુચ્છમાં આવેલા હશે. ધેટ્સ ઓલ. ચલો આગે बढ़ते हैं अभी. પુષ્પ છે એ દ્વિલિંગી છે. કોમન સેન્સની વસ્તુ, એનો મતલબ એવો થશે કે એની અંદર શ્રીકેસર ચક્ર અને પુકેસર ચક્ર એમ બે હાજર હશે. ક્લિયર? એની અંદર શ્રીકેસર ચક્ર અને પુકેસર ચક્ર એમ બંને હાજર હશે. અને નિયમિત છે એટલે કે દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે, એટલે કે તમે એને કોઈ પણ એક જ ધારેથી બે ભાગમાં વિભાજિત કરી શકો છો, નહીં કે ગમે એ ધારેથી બે ભાગમાં વિભાજિત તો થશે. બે ભાગમાં વિભાજિત તો થશે જ, બરાબર છે. પરંતુ એ કયા બે ભાગ હશે? બરાબર, કોઈ એક જ ધારેથી તમે એનું કટિંગ કરો તો અને માત્ર તો જ. બે ભાગમાં કટિંગ કરો છો પણ તમે પણ કેવું? બે ભાગમાં કટિંગ કરવાનું છે પણ કોઈ એક જ ધારેથી. માનો કે અહીંયાથી થતું હશે તો થતું હશે, પછી આમ 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 એમ ન થાય, બરાબર, એમ ના પાડે છે, તો એ નિયમિત પુષ્પ પણ છે. ચલો થોડાક આગળ વધીએ હવે આપણે. પરિપુષ્પ ચક્ર. જો અહીંયા તમારા માટે નવું આવ્યું. એક એક કુળની અંદર છે ને લોકો તમારા માટે કંઈક નવું નવું આપતા જાય છે. એક એક કુળની અંદર એ શું કરતા જાય છે? કંઈક નવું નવું આપતા જાય છે. કેમ? આગળ તમને આપ્યું હતું દલ લગ્ન, એના આગળના કુળમાં કે દલ લગ્ન નહોતું, આઈ મીન ફેબેસીમાં નહોતું, સોલિનેસીમાં હતું. પણ આ કુળની અંદર તમને એ લોકો પરિપુષ્પ ચક્ર આપે છે, એટલે કે દલ લગ્ન કરતા અલગ. જેની અંદર દલ લગ્ન કરતા શું કામ અલગ? જેની અંદર વજ્ર ચક્ર, દલ ચક્ર અને પુકેસર ચક્ર ત્રણેય જોડાયેલા હોય તો એને શું કહેવાય? પરિપુષ્પ ચક્ર. તમને યાદ હશે પરિલગ્ન, અને એનું ઉદાહરણ મેં લીલી આપ્યું હતું, એટલા માટે જ એનો સમાવેશ કયા કુળમાં કરવામાં આવે છે? લીલિએસી કુળમાં. શેમાં સમાવેશ કરવામાં આવે છે છોકરાઓ? એનો લીલિએસી કુળમાં. એટલે એ એવું કે છે પરિપુષ્પનો તમને સિમ્બોલ યાદ છે ને? પી.
બરાબર, ટોટલ 6 પરિપુષ્પ છે, પણ એ 2 જોડમાં છે એટલે કે 3 + 3, 2 ની જોડમાં છે એટલે શું થાય 3 + 3. ક્લિયર સ્ટુડન્ટ્સ? પરિપુષ્પ, વજ્રપત્ર, દલપત્ર અને પુકેસર શું હશે? કમ્બાઈન હશે. અને જ્યારે આવું પુકેસર હોય એને કહેવાય પરિદલ લગ્ન પુષ્પ કે પરિલગ્ન પુષ્પ. એનું ઉદાહરણ ત્યારે મેં લીલી આપ્યું હતું અને સેમ ચર્ચા આપણે અહીંયા આ કુળની અંદર કરવાની છે. આ ઉપરાંત પણ વાત કરે છે ઘણી વખત તો એનું પરિપુષ્પ ચક્ર આખું કેવી રચના ધારણ કરી લે? નલિકાકાર રચના. એક જસ્ટ કેવી એક પાઇપલાઇન હોય એ ટાઈપની નલિકાકાર રચના બનાવી દે. અને ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ, આમાં મારે તમને કદાચ કંઈ કહેવું નહીં પડે. વોટ ઇઝ ધીસ ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ? તો તમે બધા લોકોને બહુ પહેલા સમજાયું છે કે ધારથી અડેલા હોય પણ એકબીજા ઉપર આચ્છાદન પામેલા હશે નહીં. રિપીટ કરી દઉં છું, એકબીજાની ધારથી આવી રીતના બરાબર એકબીજા સાથે ટચ થયેલા હશે બટ એકબીજા ઉપર આચ્છાદન દર્શાવતા હશે નહીં એના પુષ્પીય ઘટકો, તો એને ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે તેને? ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ. ક્લિયર? ચલો થોડાક વધારે આગળ વધીએ તો અહીંયા આપણે જો તમે કહેશો મેડમ તો અહીંયા ડાયરેક્ટ પુકેસર શું કામ આપ્યું? શું કામ અહીંયા વજ્રપત્ર અને દલપત્રની વાત ન કરી? બીકોઝ વજ્રપત્ર અને દલપત્ર અહીંયા અલગ હોય જ નહીં. રિપીટ કરી દઉં છું, અહીંયા વજ્રપત્ર અને દલપત્ર બંને સાથે છે જ નહીં. જો પરિપુષ્પ આપ્યું છે એનો મતલબ શું કાઢવાનો? વજ્રપત્ર અને દલપત્ર સાથે. પણ એ પણ પાછું કોની સાથે જોડાયેલું હશે? માનો કે પુકેસર સાથે, તો પરિલગ્ન. 2 ટર્મિનોલોજી આવે છે. કદાચ આગળ મેં થોડુંક 2 ને 3 ને કમ્બાઈન કીધું, આગળ 3 ને કમ્બાઈન કીધું, એવી રીતના નહીં. જો અહીંયા પરિદલ લગ્ન હોત ને તો 3 ને 3, પણ ખાલી પરિપુષ્પ આપે તો વજ્રચક્ર અને દલચક્ર સાથે. હજી કહી દઉં, ખાલી પરિપુષ્પ આપે તો વજ્રચક્ર અને દલચક્ર સાથે, પરંતુ તમને પરિદલ લગ્ન આપે તો પુકેસર, વજ્રપત્ર અને દલપત્ર સાથે. પણ અહીંયા આપણે ખાલી કોણ આપ્યું છે? પરિપુષ્પ ચક્ર આપ્યું છે. એનો મતલબ કે અહીંયા આપણું જે આ કુળ છે એની અંદર વજ્રપત્ર અને દલપત્ર બંને શું છે? જોડાયેલા છે. વજ્રપત્ર અને દલપત્ર બંને શું છે છોકરાઓ? જોડાયેલા છે. ક્લિયર? ચલો તો હવે કે છે તમને પુકેસરની વાત. તો કે પુકેસર ટોટલ કેટલા છે? તો કે 6. પુકેસર ચક્ર ટોટલ કેટલા છે? 6. ચક્ર નથી કહેતી હો, પુકેસર કેટલી છે? 6. અને એ પણ કેવી? 3 એક સાથે હશે અને બીજી 3 એક સાથે હશે. 3 એક સાથે છે અને બાકીની 3 પણ બીજી કેવી હશે? એની સાથે હશે. ક્લિયર? ચલો પુકેસરમાં કાંઈ એવું બહુ મોટું ડાઉટ થાય એવું છે નહીં. હવે આપણે વાત કરીએ સ્ત્રીકેસર ચક્રની. હવે આપણે કોની વાત કરવા જઈ રહ્યા છીએ? સ્ત્રીકેસર ચક્રની. ઓકે, તો કોને કહેવાય સ્ત્રીકેસર ચક્ર અને કેટલા હોય અને કેવા હોય? તો અહીંયા છે ને ટ્વિસ્ટ છે. એટલે કે અત્યાર સુધી આપણે એક સ્ત્રીકેસરીય ભણ્યા, દ્વિસ્ત્રીકેસરીય ભણ્યા, પરંતુ અહીંયા વાત કરે છે બહુસ્ત્રીકેસરીયની. એટલા માટે એનું એક એક્ઝામ્પલ લઈ લીધું, એને ત્રિસ્ત્રીકેસરીય. એટલે જ્યારે તમે જી ડ્રો કરશો ત્યારે તમારે ટોટલ કેટલા સ્ત્રીકેસર આપવાના થશે? આ વખતે 3. કેટલા આપવાના થશે છોકરાઓ? 3 સ્ત્રીકેસર આપવાના થશે. એટલે એટલો તો ખ્યાલ આવી જાય કે જી ની બાજુમાં ભાઈ શું છે? 3 તો છે જ. પરંતુ તે યુક્ત સ્ત્રીકેસરી છે એટલે પાછો ખ્યાલ આવશે કે કાઉન્સમાં જ કંઈક આવશે, હે ને? ચલો બીજા છે ઉચ્ચસ્થ પ્રકારનું છે તો બટ ઓબ્વિયસલી લીટો કેની નીચે આવશે? આમ જીની નીચે. 3 કોટરીય છે તો તમે ખાના ડ્રો કરશો તો આમ 3 કોટર જ પડતા હોવા જોઈએ. કોટરમાં ઘણા અંડકો તો બટ ઓબ્વિયસલી અહીંયા તમે આવી રીતના ઘણા અંડકો છે એને શું કરી શકો છો? આવી રીતના મૂકી શકો છો. જો તમે પહેલા ધ્યાન આપ્યું છે તો ત્યારે તમારે કોઈ કારણસર ગોખવું જ નહીં પડે. તમારે કોઈ પણ કારણસર એને ગોખવાની જરૂર છે જ નહીં. બટ પહેલા ધ્યાન આપ્યું હોય તો એટલે ડબલ ઇન્વર્ટેડ કોમામાં મૂકવું, બાકી તો તમને તરત જ ખબર પડી જાય કે ત્રિસ્ત્રીકેસરીય એટલે જી છે એ 3 હશે, યુક્ત એટલે કાઉન્સમાં હશે, બીજા છે ઉચ્ચસ્થ પ્રકારનું છે એટલે જીની નીચે લીટો આવતો હશે, ત્રિકોટરીય છે એટલે કે એ બીજા શેની અંદર પણ 3 ખાના પડે છે, અંડકોની સંખ્યા ઘણી જ હાજર છે એટલે તમે ઘણા બધા અંડકો ડ્રો આઉટ કરી શકો છો. અક્ષવર્તી જરાયુ વિન્યાસ એટલે તમને ખબર છે ક્યાંથી? કેન્દ્રમાંથી
આવી રીતના શું થતા હશે? બધાય જરાયુ દ્વારા અંડકો શું થતા હશે? જોડાણ રચતા હશે. બીજાંડ દ્વારા બીજાંડ છે એ જરાયુ દ્વારા છે શું રચતા હશે? અહીંયા જોડાણ. તમને કોઈ પણ પ્રકારના સમાનાર્થી શબ્દ સાથે કન્ફ્યુઝ કરી શકે. એ અંડકો વાત કરે કે બીજાંડ વાત કરે, એ બીજાશય વાત કરે કે અંડાશય વાત કરે, both the same thing, so don't be confused about this topic. Okay, ચલો now ready this much of things. અક્ષવર્તી અહીંયા યાદ રાખવાનું છે, અક્ષવર્તી પ્રકારનું જરાયુ વિન્યાસની વાત કરે છે. સો ઇઝીએસ્ટ છે. ખાસ કરીને તમારે પરિપુષ્પ ચક્ર, વજ્રચક્ર, દલચક્ર જોડાણ પામે. ટોટલ 6 હોય એટલે કે પી તમારા કેટલા છે? 6 છે. પુકેસર ચક્ર પણ કેટલી છે? 6. 3 + 3 એટલે 3 કમ્બાઈન છે, બાકીની બીજી 3 કમ્બાઈન છે. શ્રી કેસરીય ચક્ર કેટલા છે? ચક્ર એક જ હોય પણ એની અંદર 3 શ્રી કેસર આવેલા છે એટલે 3 શ્રી કેસરીય કીધું. યુક્ત શ્રી કેસરી, યુક્ત શ્રી કેસરી એટલે કેવું? જોડાણ રચતું હોય. આ બધી વાત કરી લીધી, હવે એનો કઈ મતલબ નથી. ઉપર જઈએ. ફળ છે એ કેવું છે? તો કે ફળ છે એ પ્રાવાર પ્રકારનું અને ભાગ્યે જ અંષ્ટિલા પ્રકારનું હોય. કેવું છે? આજે હું તમને મૂકી દઉં છું એક પીડીએફ આના લેક્ચરની સાથે, એટલે તમને ખ્યાલ આવી જાય કે ફળના પ્રકારની જે વાત કરે છે તો કે આને અષ્ટિલા પ્રકારના ફળ કહેવાય, આને પ્રાવાર પ્રકારના, આને બેરી પ્રકારના, અંષ્ટિલા પ્રકારના ફ્રૂટ્સ કહેવાય. એમ અલગ અલગ પ્રકારના હોય, તમારે યાદ રાખવાનું રહેશે. બીજ છે એ ભ્રૂણપોષી છે. બીજ કેવું છે? ભ્રૂણપોષી. એ તો તમે જ્યારે એક દડીની વાત કરી હતી ને કે આ એક દડીનો સમૂહ છે ત્યારે જ એને ઇન્ડિકેટ કરી દીધું હતું. શું કે એ કેવું છે? એ ભ્રૂણપોષી છે. એ કેવું છે? ભ્રૂણપોષી. અધરવાઇઝ નોટ પોસિબલ ને છોકરાઓ, કેમ કે એ એક દડી હશે તો જ એનામાં ભ્રૂણપોષ હશે. બાકીનામાં તો ભ્રૂણપોષ, દ્વિદડીમાં તો ભ્રૂણપોષ શું થઈ ગયું હોય? વપરાઈ ગયું હોય. એકચ્યુઅલી ભ્રૂણપોષને ઇંગ્લિશમાં એન્ડોસ્પર્મ કહેવામાં આવે. ભ્રૂણપોષને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? એન્ડોસ્પર્મ. સો ઇન ધેટ કાઇન્ડ ઓફ ફેમિલી, આઈ મીન કુળ, હેવ અ એકદળી મોનોહાઇબ્રિડ કહેવાય, બરાબર? એને ક્યાં ગયું કઈ ભાઈ? એકદળી. ધીસ વન એકદળી પ્રકારની ધરાવે વનસ્પતિ, જેમાં ભ્રૂણપોષ શું હોય છે? હાજર હોય છે. જેમાં ભ્રૂણપોષ શું આવેલું હોય છે? હાજર હોય છે. ક્લિયર? ચલો હવે તમને વાત કરે છે આર્થિક અગત્યતાની. હવે તમારી સાથે જે વાત કરે છે એ કઈ વાત કરે છે? આર્થિક અગત્યની. એટલે શું એનું ઇમ્પોર્ટન્સ શું છે આ કુળની વનસ્પતિનું? તો આ કુળમાં સમાવિષ્ટ મોટા ભાગની વનસ્પતિઓ છે એ સુશોભન માટે એટલે કે ડેકોરેશન માટેની જ છે. તમને આ બધામાં ડેકોરેશન માટેની વનસ્પતિ આવ્યું હતું. કોકમાં લ્યુપાઇન આવ્યું હતું, લ્યુપિન હશે, બરાબર? એમ અલગ અલગ પ્રકારના આવ્યા હતા. ટ્યુલિપ આવ્યું હતું. એમ અહીંયા જે છે અહીંયા આવ્યું ટ્યુલિપ. જુઓ તો તમને કદાચ કોઈ પણ પ્રકારનો એવો એમસીક્યુ પૂછાય કે લિલિએસી કુળ માટે સાચું પસંદ કરો, તો ઓલામાંથી બધા એક્ઝામ્પલ મૂક્યા અને એક બાજુ વચના કે ટ્યુલિપ મૂક્યું હોય તો યુ હેવ ટુ આઈડેન્ટિફાઈ ધીસ એક્ઝામ્પલ, બીકોઝ ઓફ ધેટ કે આનો સમાવેશ આપણે શેમાં કર્યો છે? આ કુળની અંદર કર્યો છે.